टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું જુહી ગાંધી। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના નિવેદનો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ બની રહ્યા છે। જનતાને જોઈ નેતાઓ એવા તો જોશમાં આવી જાય છે કે હોશ ભૂલી જાય છે। ઘણા નેતાઓના નિવેદનમાં તર્ક હોય છે તો ઘણા નેતાઓના નિવેદનો સાંભળીને તમે કહેશો કે આ શું બોલી રહ્યા છે। આ નિવેદનબાજી ખરા અર્થમાં પક્ષને ફાયદો કરાવશે કે નુકસાન? આજે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મંજી આહિર, જેઓ ભાજપ નેતા છે, અને અભિષેક શુક્લા, જેઓ કોંગ્રેસ નેતા છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ ચર્ચામાં। સૌથી પહેલા મંજીભાઈ, આપની પાસે આવું, કારણ કે આ વખતે સાંસદ મિતેશ પટેલ હોય કે પછી અન્ય ધારાસભ્યો હોય, એ તમામ નિવેદનબાજીમાં ક્યાંક ને ક્યાંક હોશ ખોઈ રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે। ક્યાંક ગ્રાન્ટમાં એક રૂપિયો પણ નહીં આપીએ એવી પણ વાત થઈ રહી છે। ક્યાંક ને ક્યાંક ગર્ભિત ધમકી લોકોને આપવામાં આવી રહી છે। એટલે આપને શું લાગે છે, આ બધી નિવેદનબાજી કરીને પક્ષને ફાયદો થશે કે નુકસાન? મંજીભાઈ, અવાજ આવે છે મારો આપને? મંજીભાઈ, મારો અવાજ મળે છે આપને? ઓકે, ફરી એકવાર મંજીભાઈ સાથે સંપર્ક સાધીશું, પરંતુ અત્યારે આપણી સાથે કોંગ્રેસમાંથી અભિષેકભાઈ જોડાયેલા છે। અભિષેકભાઈ, જે પ્રમાણે એક બાદ એક નિવેદનબાજી સામે આવી રહી છે, આ નેતાઓ ક્યાંક ને ક્યાંક ચૂંટણી નજીક આવતા પોતાના હોશ ખોઈ રહ્યા હોય એવું પણ લાગે છે। આ નિવેદનબાજીને લઈને સૌથી પહેલા આપ શું કહેશો? જુહીબેન, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ અત્યારે હાલમાં ચાલી રહી છે, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ આપણે જોઈ રહ્યા છે કે જે પ્રમાણે બેફામ નિવેદનો આપી રહ્યા છે, પ્રજાલક્ષી કામો બતાવવાની જગ્યાએ અથવા તો કરેલા કામોની વાત કરવાની જગ્યાએ ધાક ધમકીઓ આપવી અને પ્રજાને પરેશાન કરવાનું જે કામ કરી રહી હોય તેવું ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે આપણને દેખાઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના મિતેશભાઈ હોય કે હેમાંગભાઈ જોશી હોય સંસદ સભ્ય, અથવા તો બચુભાઈ ખાબડ હોય કે કોઈ પણ એવા ધારાસભ્યો હોય કે જે બેફામ નિવેદનો આપી અને પ્રજાને ડરાવવાનું, ધમકાવવાનું અને ગર્ભિત ધમકીઓ આપીને જે ચૂંટણીના પ્રચાર કરવાનું જે ષડયંત્ર રચી રહ્યા છે, ત્યાં પ્રજા જાગી ગઈ છે અને પ્રજા આ વખતે નિર્ણય લઈને નક્કી કરીને બેઠી છે કે 26મીએ મતદાનમાં તેમને ચોક્કસપણે સ્પષ્ટ પરિણામ આ વખતે ભાજપ વિરુદ્ધનું મળવાનું છે। તેનાથી ડરીને ક્યાંક ને ક્યાંક અત્યારે બેફામ નિવેદનો આપવાની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે તે સ્પષ્ટપણે આપણને દેખાઈ રહી છે। અભિષેકભાઈ, પણ આ તરફ કોંગ્રેસના નેતા છે ઠાકરસિંહ રબારી, એમણે પણ ભાજપ મહામંત્રીને ગોડસેના વારસદાર કહ્યા। હવે આવું કહેવું પણ ક્યાં યોગ્ય છે? ગોડસેના વારસદાર છે તો ગોડસેના વારસદાર કહેવામાં કોઈ વાંધો છે જ નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ જો શહીદી વોરી હોય અને જો આપણને આઝાદી અપાવવામાં ક્યાંય પણ એમની ક્યાંય ખાંભી પણ જોવા મળતી હોય તો પણ આપણને સ્પષ્ટપણે દેખાય કે આપણે એવું ન કહેવાય। પણ જે છે સત્ય જ અને હકીકત છે કે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી માત્ર ને માત્ર દલાલી કરવાનું જ કામ કર્યું છે। પ્રજાને ક્યાંય પણ ફાયદો થયો હોય અથવા તો પ્રજાલક્ષી કામો કરવાની બાબત હોય ત્યાં ક્યાંય પણ ઊંડી ઉતરી હોય તેવું દેખાતું નથી। માત્ર ને માત્ર લોકશાહીનું હનન કરી અને જે ધનાઢ્ય જે ધંધાકીય જે એસ્ટાબ્લિશમેન્ટ છે એ લોકોને ફાયદો માત્ર ને માત્ર ફાયદો કરાવવાની બાબત હોય તો અદાણી છે, અંબાણી છે, એ લોકોના દેવા માફ કરવાના, ખેડૂતોને નુકસાન કરવાનું, પ્રજાને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જે આપણે કોવિડના પણ જોયા હતા કે ઇન્જેક્શન પણ નહોતા મળતા ને ઓક્સિજનના બાટલા લેવા સુધી પણ ફાફા પડતા હતા। નોટબંધીની ઘટના હોય તો ત્યાં પણ લાઇનમાં ઊભા રહેવાની બાબત, અત્યારે જે ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે પેટ્રોલમાં જોયું તો શરૂઆતમાં પેટ્રોલ પંપ પર પણ લાઇનોમાં ઊભા રહેવાની વારો આવે તો ગેસના બાટલાની અછત ઊભી કરી દીધી। માત્ર ને માત્ર પ્રજાને ક્યાંક ને ક્યાંક હેરાન કરવાનું, પ્રજાને પ્રતાડિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી તદ્દન નિષ્ફળતામાં દેખાઈ રહી છે। તેમાં કોઈ બે મત નથી। બિલકુલ, આપની સાથે ફરી એકવાર મંજીભાઈ જોડાયા છે। આપને અવાજ મળે છે મારો? જી મળે।
ઓકે, આપે અભિષેકભાઈને પણ સાંભળ્યા અને જે પ્રમાણે ઠાકરશી રબારીએ પણ એક નિવેદન આપ્યું છે અને એમાં ભાજપના જે લોકો છે એમને અંગ્રેજોની ઓલાદ કહ્યા છે અને સાથે દલાલ પણ કહેવામાં આવ્યા છે. આ સાથે સાથે આઝાદીની જે લડત હતી એની અંદર ભાજપના એક પણ શહીદનું નામ નથી અને જો નામ બતાવો તો ભાજપમાં જોડાઈ જઈશ એવું પણ તેમણે નિવેદન આપ્યું છે. સૌથી પહેલા આ નિવેદનને આપ કઈ રીતે જુઓ છો? નમસ્તે બેન, એમને માહિતી નથી કે આઝાદીના સ્વતંત્ર સંગ્રામની જે લડત થઈ એની શરૂઆત 1857માંથી થઈ હતી. એમાં 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવનની આહુતિ આપી છે. ત્યારે આપણે આ ભારત માતા ગુલામીના જે જંજીરમાંથી છે એ મુક્ત થઈ છે. હવે એ જે કહે છે ને કે આઝાદીના સ્વતંત્ર સંગ્રામમાં ભારતીય જનતા પાર્ટીનું, તો ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1951માં થઈ હતી અને એમનો અમારું જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ માટે અમે જેના વિચારોથી ઓતપ્રોત થઈને આ દેશનું રાજનીતિ ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજનીય આદ સરસંઘચાલક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારજી એ પોતે એક સ્વાતંત્ર્ય સેનાની હતા. એમને ખૂબ આઝાદીના આંદોલનમાં પોતે કામ કર્યું, જેલમાં પણ ગયા અને મોટા જે વખતે આઝાદીના આંદોલન થયા હતા એમાં એક નાગપુરનું અધિવેશન થયું હતું. એમાં એની એક્ટિવ રોલ હતો. એમના ઠરાવો પણ એમને વાંચ્યા હતા, એમને મંજૂરી આપી હતી. એટલે આ લોકોને શું આઝાદીના આંદોલનમાં માત્ર એક પરિવાર જ દેખાય છે કે એક જ પરિવારનું યોગદાન છે. એમને ભગતસિંહ યાદ નથી આવતા, એને વીર સાવરકરજી યાદ નથી આવતા, એમને બિસ્મિલ્લાહ ખાન યાદ નથી આવતા. એટલે આવા જે ભારત માતા માટે પોતાની જીવનની જે આહુતિ આપી, શામજી કૃષ્ણ વર્મા હોય, લાલા લજપત રાય હોય, એટલે માત્ર આ લોકોને પોતાના પરિવારો જ દેખાય છે. એક જ પરિવારનું યોગદાન એમને ખબર છે. ભારતીય જનતા પાર્ટી એ આ ભારત માતાને દિવ્ય ભવ્ય ભારત બનાવવા માટે એ સમર્પિત લોકોનું એક સમૂહ છે. એટલે એમને ધ્યાનમાં જ નથી કે આ બધું આટલું મોટું કામ એક આટલા લોકો આ દેશની આઝાદી માટે કામ કર્યું. એટલે એમને ચેલેન્જ છે. જે ભાઈએ કહ્યું છે ને કે હું ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈશ, તો આપણે આવો, હું તમને ઐતિહાસિક બધા પ્રૂફ બતાવું અને એ સત્ય સાબિત થાય, તમે તરત જ આ દેશના માટે કામ કરવા માટે તમે આવી જાઓ. એમને માહિતી નથી, એમને ઇતિહાસને વાંચવો જોઈએ. ઇતિહાસને વાંચ્યા વગર આવી રીતે જે ખોટી ટિપ્પણીઓ કરે છે એ યોગ્ય નથી. અભિષેકભાઈ, કોંગ્રેસે હોમવર્ક નથી કર્યું અને જે તે નિવેદનબાજી થઈ રહી છે એવું લાગે છે, આપ સ્વીકારો છો? જુહીબેન, ગાંધીની હત્યામાં ગોડસેનો હાથ હતો કે નહીં એ એક મોટો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીના મિત્રને મારે પૂછવું છે કે ગોડસે એ ગાંધીની હત્યા કરી હતી અને કટ્ટર હિન્દુવાદીની વિચારધારા સાથે સંકળાયેલા રાષ્ટ્રવાદની વિચારધારાથી વિરુદ્ધ થઈ અને ગાંધીની હત્યા જ્યારે કરી, ત્યારે ગાંધીની હત્યા કર્યા બાદ આરએસએસે પણ એવું કહેવું પડ્યું હતું કે ગોડસે સાથે અમારે કોઈ જ નાતો નથી. તો આ વાત શું ખોટી છે? જો આ વાત ખોટી હોય તો પછી આરએસએસનું કનેક્શન ગોડસે સાથે છે કે નહીં એ પણ એક વાત છે. બીજી વસ્તુ કે સ્થાનિક સ્વરાજની બાબતમાં, સ્થાનિક સ્વરાજમાં અત્યારે લોકશાહીની જે હત્યા તરફ આપણે જે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી પ્રજાના મતાધિકારને પણ છીનવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહ્યા છે. સિવાય કે પોલીસનો પણ ક્યાંક ને ક્યાંક બેફામ અથવા તો તંત્રનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે. ચૂંટણી અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેર્યા વગર ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યો તેવું પણ આપણને સ્પષ્ટપણે દેખાય છે. બીજી બધી વાતમાં આપણે નથી પડતા, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યારે ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે. એ પર્વમાં ક્યાંક ને ક્યાંક પ્રજાના મુદ્દાઓ ભટકાઈ રહ્યા છે. પ્રજાના મુદ્દાઓથી ભારતીય જનતા પાર્ટી ભટકી ગઈ છે અને પ્રજાને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો તેવું પણ આપણને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બિલકુલ, આ વાત પર મંજીભાઈને કંઈ કહેવું છે? મંજીભાઈ, આપનું રિએક્શન. બેન, એમને પેલો મેં અભિષેકભાઈ થોડીક પુસ્તકોનું વાંચવાનું રાખો અને થોડુંક જ્ઞાન લ્યો. તમે જે આરોપ લગાવ્યા હતા વીર સાવરકર ઉપરના, બધા લોકોએ જે સરકારની જ્યુડિશિયલ ટ્રાયલ હતું ને એમાંથી નિર્દોષ છૂટ્યા છે. તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર આરોપ લગાવ્યો હતો ગાંધીજીની હત્યાનો, એક પણ પુરાવો તમે આપી નથી શક્યા. અને જે એ સમયે તમે 20,000થી વધારે સ્વયંસેવકોના પરિવાર ઉપર જે અત્યાચાર કર્યા હતા ને, એ અત્યાચારને ક્યારેક તમે સાંભળજો, તમને ખબર નથી, તમે કલ્પના નથી કરી. તમે સત્તાનો એટલો બધો દુરુપયોગ કર્યો આ દેશની અંદર. પહેલી વખત જ જ્યારે આપણે આઝાદી મળી ત્યારે બીબીસીનો સર્વે થયો કે ભારતના સૌથી લોકપ્રિય નેતા કોણ, તો એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ સમયના પરમ પૂજનીય સરસંઘચાલકજી માધવ સદાશિવરાવ ગોલવલકર પરમ પૂજનીય ગુરુજી હતા. એ વખતથી નહેરુને આ રાષ્ટ્રભક્ત લોકો પૂછે છે એટલે એમને ખબર જ નથી. એટલે એમને જે પ્રકારે સત્તાનો એ સમયનો દુરુપયોગ કરીને જે પીડાઓ આપી છે એ વખતના રાષ્ટ્રભક્તોને, એ આ દેશના જનતા ક્યારેય નહીં ભૂલે. અને વાત છે સ્થાનિક સ્વરાજ્યની, તો સ્થાનિક સ્વરાજ્યની અંદર
કોંગ્રેસ ચૂંટણી પ્રક્રિયા શરૂ થવા પહેલા જ હાર સ્વીકારી લીધી છે. એમને ઉમેદવારો નથી મળ્યા. પ્રચારનો અભિયાન તમે જો ક્યાંય એમનો પ્રચાર દેખાતો જ નથી. અને ભારતીય જનતા પાર્ટીના અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રદેશ અધ્યક્ષ, માનનીય ઉપમુખ્યમંત્રી, આ બધા અમારું પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ગુજરાતની અંદર ગુજરાતની જે વિકાસ કર્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે, માનનીય અમિતભાઈ શાહ સાહેબે જે પ્રકારે ગુજરાતની અંદર વિકાસની રાજનીતિ કરીને ગુજરાતને દિવ્ય ભવ્ય બનાવ્યું છે, ગુજરાતની પ્રજા અમને ખૂબ મોટું સમર્થન આપે. ઐતિહાસિક વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે અને આ અમને 28 તારીખે દેખાશે. અભિષેકભાઈ, જે પ્રમાણે મંજીભાઈએ પણ વાત કરી કે કોંગ્રેસ ક્યાંય પ્રચારમાં નથી દેખાતી, હવે ગણતરીના દિવસો છે અને એ પહેલા જ્યારે પ્રજાની વચ્ચે ખરા અર્થમાં કોંગ્રેસના ઉમેદવારોએ કે પછી કાર્યકર્તાઓએ જવું જોઈએ અને જે પ્રજા ખરા અર્થમાં ત્રાહિમામ છે, જેમના કામો નથી થયા, રોડ, રસ્તા, પાણી, ગટર જેવી જે પ્રાથમિક જરૂરિયાતો છે એ એમના સુધી નથી પહોંચી અને એના જ કારણે ભાજપના ઉમેદવારો પહોંચે છે તો રોષ વ્યક્ત કરવામાં આવે છે, વિરોધ વ્યક્ત કરવામાં આવે છે. ઘણા વિસ્તારોની અંદર એવા પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે કે ઉમેદવારોએ પ્રચાર માટે આવવું નહીં. હવે આવામાં જ્યારે કોંગ્રેસે ખરા અર્થમાં પ્રજા વચ્ચે જવું જોઈએ તો ત્યારે તે પ્રજા વચ્ચે નથી એવું સ્પષ્ટપણે ઘણી બધી જગ્યાએ જોવા મળ્યું છે. એટલે આપને લાગે છે કે ક્યાંક લૂપહોલ્સ છે? જુઈબેન, કપૂર કમિશનની જે રિપોર્ટ હતો તેમાં પણ સાવરકરનું નામ ક્યાંક ને ક્યાંક હતું જ. એટલે એ વિચાર જે ગાંધીજીની હત્યા જે થઈ ત્યારે જે સાવરકરની વિચારધારા હતી તેમાં ગોડસે સાવરકરને પોતાના આદર્શ માનતા હતા. તો એ પણ શું નકારી શકશે ભાજપ? મારો તો એક સવાલ સીધો આ જ છે કે જો ભારત સરકારના ગેઝેટમાં સાવરકરનું નામ ક્યાંય પણ વીર તરીકે નોંધાયેલું નથી તો પછી એ પોતે જ વીર સાવરકરનું નામ, વીરનું ઉપનામ પોતાની જાતે જ આપેલું છે. જો તમારા આદર્શ સાવરકર છે કે તમારા આદર્શ સરદાર પટેલ છે, કારણ કે સરદાર પટેલ પોતે ગાંધીજીની હત્યા બાદ પણ સાવરકરની વિચારધારાને દેશ માટે ખતરનાક ગણાવી હતી. તો આ બધા જ પ્રશ્નો પણ એક ભારતીય જનતા પાર્ટી માટે અને આરએસએસ માટે ઉઠે જ છે. બીજી બાબત કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આપણે વાત કરતા હોય તો પંચાયતથી પાર્લામેન્ટ સુધી લોકોને હાલાકી દૂર કરવા સદંતર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી હોય તેવું સ્પષ્ટપણે આપણને પણ દેખાઈ રહ્યું છે. સરકારી ગ્રાન્ટ લોકોના પૈસેથી, લોકોના કરવેરામાંથી મળે છે, નહીં કે ભાજપના પૈસે. તો પછી શા માટે ગ્રાન્ટને દબાવી દેવામાં આવે છે? અથવા તો સાંસદો બેફામ નિવેદન આપીને એવું કહે છે કે જો તમે કોંગ્રેસને વોટ આપશો, ગર્ભિત ધમકીઓ આપવામાં આવે છે કે જો તમે કોંગ્રેસને ચૂંટાવીને લાવશો તો તમને ક્યાંક ₹1 ગ્રાન્ટ પણ નહીં આપવા દેવામાં આવે. બીજી એનાથી વધારે મોટી વાત તો એ થઈ ગઈ કે ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જો પોતે એવું આપણે નિવેદન આપતા હોય કે નવરાત્રિમાં કોંગ્રેસને વોટ આપશો તો રાત્રે તમને ગરબા પણ નહીં ગાવા દેવામાં આવે. અરે ભાઈ, મારે એટલું જ કહેવું છે કે પહેલાં ગુજરાતમાં શાંતિપ્રિય પ્રજા રહે છે. પહેલાંના સમયમાં ખૂબ સારી રીતે નવરાત્રિ રાતોની રાત અમે તો પોળના વિસ્તારમાંથી, કોટ વિસ્તારમાંથી આવીએ છીએ. કોટ વિસ્તારમાં આખી રાત ગરબા ખૂબ પ્રેમથી લોકો ગાતા હોય છે અને કોમી એકતાના પણ દર્શન ક્યાંક ને ક્યાંક દેખાતા હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર તૃષ્ટિકરણની રાજનીતિ કરવી હોય છે અને જ્ઞાતિ જાતિના સમીકરણોની બાબતોમાં ભારતીય જનતા પાર્ટીને વોટ બેંકની રાજનીતિ રમવાનો ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાય છે. ફરી એકવાર મારા પ્રશ્ન પર આવું, કારણ કે મારે જે આપની પાસેથી જાણવું હતું એ કદાચ આપ નથી કહી શક્યા, એટલે હું ફરી એકવાર મારા પ્રશ્ન પર આવું કે જે પ્રમાણે આપની પાસે ભાજપના જે નેતાઓ છે નિવેદન કરે છે એ બધા જ મુદ્દા આપની પાસે વિરોધ કરવા માટે છે, પણ હવે જ્યારે પ્રજાને ખરા અર્થમાં કોંગ્રેસના ઉમેદવારોની જરૂર છે, એમના કાર્યકર્તાઓની જરૂર છે, જે એમને સાથ સહકાર આપે, જેની પર એ વિશ્વાસ કરી શકે, એવા કાર્યકર્તાઓ કે એવા જે ઉમેદવારો છે એ પ્રજા વચ્ચે જવામાં ક્યાંક થાપ ખાઈ રહ્યા હોય એવું લાગે છે આપને? ક્યાંય પણ એવું દેખાતું નથી, કારણ કે આ વખતે જે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોને ચયન કર્યું છે તેમાં ખૂબ સારામાં સારા એજ્યુકેશન ધરાવતા ઉમેદવારો છે, સમાજમાં લોકપ્રિય હોય, સામાજિક કાર્યક્રમોમાં હોય, સામાજિક કાર્યકર્તા હોય તેવા લોકોને આ વખતે કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે ક્યાંક ને ક્યાંક ચૂંટ્યા છે અને પ્રજા પણ આ વખતે તેમને પોતાનો જનાદેશ આપશે તેવું પણ દેખાઈ રહ્યું છે. અને પ્રજાકીય પ્રશ્નો બાબતે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ કોવિડની સમસ્યા હોય કે બીજા કોઈ પણ કુદરતી આફત હોય કે કોઈ પણ બીજા પ્રશ્નો આવીને ઊભા હોય ત્યારે હર હંમેશ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે હર હંમેશ ઉભેલા જોવા મળ્યા છે. બીજી વસ્તુ
કે આ વખતે કોંગ્રેસને પ્રજા વચ્ચે આવકાર મળી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક પ્રજાના રોષનો સામનો પણ કરવાનો વારો આવી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ કે અમદાવાદના સાબરમતી હોય કે ચાંદખેડા વિસ્તાર હોય કે બીજા ઘણા બધા નરોડા જેવા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જ્યારે પ્રચાર કરવા માટે જવાનો વારો આવે છે ત્યારે ગટરના ગંદા પાણીમાં ચાલીને જવાનું આવે છે, ત્યારે 30 વર્ષનું શાસન અથવા તો જે વિકાસની વાતોને ગુલબાંગો પોકારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના લોકો, તે પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાય છે કે વિકાસના નામે માત્ર ને માત્ર કટકી કૌભાંડ અને કમિશનની રાજનીતિમાં જ ભારતીય જનતા પાર્ટીનું કમલમ અત્યારે ખદબદી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે અને પ્રજાના પ્રશ્નો માળીએ મુકાઈ ગયો તેવું પણ દેખાઈ રહ્યું છે. બિલકુલ મંજીભાઈ, આપની પાસે આવું કારણ કે ભાજપના ઉમેદવારોને આ વખતે ભયાનક રોષનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રજા કહી રહી છે કે 5 વર્ષથી કોર્પોરેટર એમના વોર્ડમાં ફરક્યા નથી, જે ચૂંટાયેલા અધિકારીઓ છે એમણે પ્રશ્નો સાંભળ્યા નથી જનતાના, અને આ વખતે ચૂંટણીમાં જોવા જેવી થશે એવી પણ ચીમકી ઘણા બધા વિસ્તારોમાં ઉચ્ચારવામાં આવી રહી છે. આપને શું લાગે છે, જે વિકાસના નામે વોટ માંગવામાં આવી રહ્યા છે, જે વિકાસના નામે જે તે ઉમેદવારો લોકો સુધી જઈ રહ્યા છે, પણ એ જ વિકાસ ખરા અર્થમાં જનતા સુધી નથી પહોંચ્યો? બેન, વિકાસની જે બાબત છે ને એ અવિરત ચાલનારી પ્રક્રિયા છે. વિકાસ તમે એક બાબતો તમે છેક આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે એ વિસ્તારમાં કેટલો વિકાસ થયો. સોમનાથ સ્વાભિમાન પર્વ આપણે ઉજવ્યું, સોમનાથની અંદર ખાલી 3 મહિનાની અંદર 10 લાખ પર્યટકો ત્યાં આવ્યા. મહાકાળી માનો તમે જુઓ, ત્યાં આપણે મોટું આપણે મંદિરનું ધ્વજારોહણ થયું, પછીનું ઉમાની પર્યટન સ્થળ અમારા કચ્છની અંદર ધોરડોની અંદર વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું એ વિલેજને. એટલે વિકાસ છે કચ્છના રણથી કરી અને વરસાલ સુધી, આ બાજુ ઉમરગામ, આ બાજુ અમીરગઢથી કરીને સોમનાથ સુધી આખો ગુજરાત એ નવું કલરવ લઈને આખા વિશ્વને સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં તમે જો આખા વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે કે ગુજરાતની અંદર ડેવલપમેન્ટ કેવું છે. એટલે મોટું ડેવલપમેન્ટ, મોટો વિકાસ આપણે સૌ કોઈ જાણીએ છીએ. મંજીભાઈ, આપણે તમામ તીર્થ સ્થાનોનો વિકાસ હોય કે પછી કચ્છનું રણ હોય, આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, આપણે સૌ કોઈએ બધું જ જોયું છે. ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચ્યું આપણે સૌ કોઈએ જોયું છે. પણ એ નાગરિકોનું, એ પ્રજાનું, એ સ્થાનિકોનું શું કે જેમને હજુ સુધી પીવાના પાણી નથી મળતા, ગટરની સુવિધા નથી મળતી. ઘણી જગ્યાએ એવું છે કે ગામડામાં ખેડૂતોને લાઇટની આજે પણ સમસ્યા છે, એમને વીજળી નથી મળતી, અને સાથે સાથે ગરમી શરૂ થાય એટલે પીવાના પાણી માટે હંમેશા પોકાર ઊભા થઈ જાય છે. આ તરફ સુરત હોય કે પછી વડોદરા હોય, પૂરની સમસ્યા થાય છે. આ બધા સમયે જ્યારે ખરા અર્થમાં જરૂર હોય છે ત્યારે ના કોર્પોરેટર્સ જોવા આવે છે કે ના તો અધિકારીઓ જોવા આવે છે, અને એના જ કારણે પ્રજામાં રોષ છે. બેન, મેં પહેલા તમને કહ્યું ને કે વિકાસ એક અવિરત પ્રક્રિયા છે. હવે ગટર અને પાણી અને આ તો બધું હવે ભૂતકાળ થઈ ગયું. હવે તો આજના યુવાનો છે ને ટેકનોલોજીના યુગમાંથી એને આગળ વધવું છે. એટલે એ પ્રકારની યુનિવર્સિટીઓ ગુજરાતની અંદર નિર્માણ થઈ રહી છે. અમદાવાદ કેટલું બધું એક રિવરફ્રન્ટ, તમે આખી દુનિયાને, આખા ભારતને, આખી દુનિયાને એક ઉત્તમ ઉદાહરણ છે રિવરફ્રન્ટ કે જો અમદાવાદની અંદર એક નદીનું કેટલું મોટું રિવરફ્રન્ટ બનવાથી કેટલું સારું આખું પ્રક્રિયા થઈ. તમે ગમે એટલા શહેરો જુઓ, ગામડા જુઓ, તે ગામડાની અંદર આદર્શ ગ્રામ યોજનાથી ગુજરાતના અંદર એક નવું રિફોર્મ્સ, લોકો ફરીથી ગુજરાતના ગામડાઓમાં વસવાટ થઈ રહ્યો છે. કચ્છની અંદર લગભગ 50,000 પરિવારો ફરીથી મુંબઈ હોય કે અન્ય રાજ્યોમાંથી કે અન્ય દેશના ભૂભાગોમાંથી ફરીથી એ લોકો ગામડાઓની અંદર સ્ટેબલ થયા છે. એટલે ગામડાઓ હવે જે આદર્શ ગામની કલ્પના છે કે ગામડું કેવું હોવું જોઈએ, તો કે આ પ્રકારનું ગામડું હોવું જોઈએ. ત્યાં અત્યારે 7/12 હોય તો ઓનલાઈન મળે, તમારા દાખલા હોય તો ઓનલાઈન મળે, લાઇટના બિલ ભરવા હોય તો ઓનલાઈન હોય. આજે ગ્રામ પંચાયત એ ગ્રામ સચિવાલય બની ગયું. એટલે આટલું મોટું રિફોર્મ્સ થયું છે અને વિકાસ એ અવિરત પ્રક્રિયા છે. મેં પહેલા પણ તમને કહ્યું. એટલે આ તો ચાલનારી પ્રક્રિયા છે અને સતત ચાલતા રહેશું. આપણે 2047માં જે ભારતને ફરીથી દિવ્ય ભવ્ય ભારત બનાવવાનું છે એ આપણે સૌ આપણે નજર જોઈશું. બિલકુલ. અભિષેકભાઈ, આપ કેટલા સહેમત છો મંજીભાઈની વાત સાથે? આપને લાગે છે કે જે પણ સમસ્યાઓની મેં વાત કરી અત્યારે ભૂતકાળ બની ચૂકી છે, કે ખરા અર્થમાં હજુ સુધી આપણી વચ્ચે આ સમસ્યાઓ છે, લોકો હજુ પણ એ સમસ્યાઓ સાથે લડી રહ્યા છે? સાથે સાથે જે પ્રમાણે મંજીભાઈએ વાત કરી કે અત્યારે આદર્શ ગામ થઈ ગયા છે, પણ એ આદર્શ ગામમાં આજે પણ ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં હજુ સુધી યુરિયા માટે લાંબી લાઈનો લાગતી જોવા મળે છે. આ સાથે
ડિજિટલાઇઝેશન થયું છે તેમ છતાં ખેડૂતોને ઘણી બધી વખત, કારણ કે સાઇડ ડાઉન હોય કે પછી કંઈ પણ ઇસ્યુ હોય એટલે ખેડૂતોના ખાતામાં રકમ જમા ના થાય, એટલે બધી જ વસ્તુનો ભોગ કદાચ ખેડૂતો બનતા હોય એવું પણ જોવા મળે છે. એટલે વિકાસની મોટી વાત થાય છે પણ એ વિકાસ ખરા અર્થમાં છેવાડાના માનવી સુધી નથી પહોંચતો એવું આપને લાગે છે? જોઈબેન, વિકાસ માત્ર ને માત્ર ગામડાઓ સુધી પહોંચ્યો જ નથી અને ખાલી ને માત્ર ગ્લોસી બ્રોશરમાં ક્યાંક ને ક્યાંક અટકી ગયો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ કે વિકાસ હવે 30 વર્ષે ઘડપણ તરફ જતો હોય તેવું આપણને ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. વિકાસની યુવાની હવે ધીમે ધીમે ઓછી થતી જઈ રહી છે. આપણને હજી પણ એના એ જ રસ્તાઓ ઉપર ખાડા, અત્યારે પણ ગટરો ઉભરાવાની સમસ્યા. મેં હમણાં જ કહ્યું કે સાબરમતી વિસ્તારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો જે હતા એ લોકોને અને અત્યારની જે ટિકિટ આપેલા છે તે ઉમેદવારોને જો ગટરના પાણીમાંથી પ્રચાર કરવા જવું પડતું હોય પ્રજાની વચ્ચે, તો એ જ મોટું ઉદાહરણ છે કે વિકાસ ગટરમાંથી ઉભરાતો થઈ રહ્યો છે. કે બીજા બધા નળમાં અમારે, હું ખાડીયા વિસ્તારની વાત કરું, ખાડીયા વિસ્તારમાંથી આવું છું, તો ખાડીયા વિસ્તારમાં આજની તારીખમાં પણ પાણીનો ખરાબ ગંદા પાણીનો નળમાં આવવું અને એનો પ્રજાને ઉપયોગ કરવો પડે છે. ટાંકી જે સારંગપુરમાં 30 વર્ષથી વધુ વર્ષોથી કોંગ્રેસના સમયમાં બની હતી એને તોડવા માટે પણ છેક જેસીબીને ઉપર ચડાવવું પડ્યું હતું. અને આપણે જોયું કે નજીકના સમયમાં બનેલી ટાંકી પાણી ભરતાની સાથે જ વિકાસની જેમ પડી અને વહી ગઈ. તો માત્ર ને માત્ર વિકાસ નબળો પડતો જાય છે અને છેવાડાના માનવી સુધી એ વિકાસ પહોંચ્યો જ નથી. એ પહોંચતા સુધી જ અટકી ગયો છે અને થાકી ગયો છે અને નિરાશ થઈ ગયો તેવું પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બિલકુલ. મંજીભાઈ, આપની પાસે આવું, કારણ કે હમણાં 2 દિવસ પહેલા સાંસદ દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું કે જો ભાજપ જીતશે નહીં તો પછી ગ્રાન્ટનો 1 પણ રૂપિયો આગળ નહીં જવા દઉં એવું સ્પષ્ટપણે કહ્યું હતું. અને એના જ કારણે કોંગ્રેસ દ્વારા ઈસીમાં ફરિયાદ પણ કરવામાં આવી. આપને લાગે છે કે આ પ્રમાણેના જે નિવેદનો છે એ નિવેદનો પક્ષને નડશે આ ચૂંટણીમાં? એ નિવેદનો, ચૂંટણીની આટલી મોટી પ્રક્રિયા હોય, રોજની હજારો સભાઓ થઈ રહી છે અને અંદર કોઈ વ્યક્તિ ક્યારેક ઉત્સાહમાં એવું બોલ્યા હોય પણ એમનો એવો ભાવ ન હોય. પોતે ખૂબ આ જેટલા પણ પદાધિકારીઓ છે એ પોતે પોતાના જીવનમાં ઉત્કૃષ્ટ કામ કરીને સમાજ જીવનની અંદર એક નવો રાહ બતાવ્યો છે. એટલે ક્યારેક તમારું આટલું બધું હોય, સવારમાં 5 વાગ્યાથી કરીને રાતના 1-2 વાગ્યા સુધી તમે સતત પ્રજાની વચ્ચે હોય, સમાજ જીવનની અંદર જે બદલાવ આવ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારના કારણે, એટલે એમાં ક્યાંક આ બાબત હશે, એમનો એવો ભાવ નહીં હોય. અમે હંમેશા પ્રજાની વચ્ચે 365 દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, એ પ્રજા વચ્ચે રહેનારો કાર્યકર્તા છે. સમાજની અંદર પોતાના સમાજના સુખે સુખી, સમાજના દુઃખે દુઃખી. એટલે ભારતીય જનતા પાર્ટી સમાજના અંતિમ પંક્તિના બેઠેલા વ્યક્તિના ઉત્થાન માટે કામ કરનારો પક્ષ છે, કામ કરનારા કાર્યકર્તાઓ છે. એટલે અમે હંમેશાના માટે. મંજીભાઈ, આપનું એવું કહેવું છે, મંજીભાઈ આપનું એવું કહેવું છે કે અત્યારે સતત વ્યસ્તતા છે, પ્રચાર જોરોશોરેથી ચાલી રહ્યો છે, એટલે હજારો વાત કહેવાની હોય, એમાં કદાચ આ નેતાજીની જીભ લપસી ગઈ હોય, એવું કહેવા નહીં માંગતા હોય પણ એવો કદાચ ઈરાદો નહીં હોય પણ એવું બોલાઈ ગયું છે, એવું લાગે છે આપને? આમાં બેસ કદાચ આપણે એ વખતે જે ઉંમરની જે સ્થાનિક બાબતો હોય બધી, એટલે એમનો ઈરાદો ના હોય. જે માણસે પોતાના જીવનના જે 35 વર્ષ સુધી આ ભારત માતાની સેવા માટે, સમાજના છેવાડાના માનવીના વિકાસના ઉત્થાન માટે જે પોતે કાર્યરત હોય, પોતાના જીવનનો અધિકતર સમય એ પોતે સમાજને, દેશને આપતા હોય, ત્યારે એમને એવી કોઈ ભાવના હોય જ નહીં. અને એ સમાજના માટે જીવનના અંતિમ ક્ષણ સુધી એ કાર્યરત રહેનારા લોકો છે. એ ક્યારેય એમને સત્તાથી અને દૂરથી સત્તાથી કોઈ લેવા દેવા નથી અને સમાજના માટે હંમેશા તેઓ કાર્યરત રહેશે. એટલે આ બાબત ગુજરાતની પ્રજા પણ સારી રીતે જાણે છે કે અમારા કોવિડના સમયે કોણ લોકો કામ આવ્યા હતા. જ્યારે ગુજરાતની અંદર કોવિડની સ્થિતિ ઊભી થઈ, ભાજપનો કાર્યકર્તા એ અડીખમ ઉભો રહીને સેવાહી સંગઠનના નામથી ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટું જન અભિયાન એ કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. અમારા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અને માનનીય પ્રધાનમંત્રી, માનનીય ગૃહમંત્રી સાહેબે. તો એ વખતે તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાની વચ્ચે જ હતો અને પ્રજાના સુખે સુખી હતો, પ્રજાના દુઃખે દુઃખી. એટલે ભાજપનો કાર્યકર્તા હંમેશા સમાજ વચ્ચે રહેનારો કાર્યકર્તા છે અને સમાજનું કલ્યાણ માટે હંમેશા સમર્પિત હોય છે. બિલકુલ. અભિષેકભાઈ, કારણ કે જે પ્રમાણે
કારણ કે પ્રચાર તો કોંગ્રેસ પણ કરી રહી છે અને જીભ તો કોંગ્રેસના નેતાઓની પણ લપસી રહી છે, એટલે આપને એવું લાગે છે કે આ જે ચૂંટણી છે, રવિવારનો દિવસ ખરા અર્થમાં મહાસંગ્રામનો દિવસ સાબિત થશે? કોંગ્રેસ માટે આપને કઈ રીતની આશા અપેક્ષા છે એ મારો પ્રશ્ન છે. આ ચૂંટણીમાં કઈ રીતના પરિણામો આપ જુઓ છો? જુહીબેન, ભારતીય જનતા પાર્ટીની સંવેદનાઓ માત્ર ને માત્ર કેમેરા સામે જ હોય તેવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. વડોદરાનું હરણી બોટકાંડ હોય, રાજકોટનું ટીઆરપી ઝોન હોય કે પછી કોરોનાની જે પીડા હોય કે જ્યાં ઓક્સિજનના બાટલા માટે પણ વલખા મારવા પડ્યા હોય અથવા તો રેમડેસિવિર ઇન્જેક્શન માટે પણ પ્રજાને પરેશાન થવું પડ્યું અને મોંઘા એના કાળાબજારી થઈ હોય. અને બીજી વસ્તુ તો હદ તો ત્યાં થઈ ગઈ છે કે જે ભારતીય જનતા પાર્ટીના મારા મિત્ર કહી રહ્યા છે કે સંવેદના, તો મારું એક જ માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે કે જ્યારે વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રીનું અવસાન થયું ત્યારે 17.5 લાખનો ચા નાસ્તો ખાલી માત્ર ને માત્ર કરવામાં આવ્યો હતો. તો આ સંવેદના છે? આ સંવેદના ક્યાંય પણ દેખાતી હોય તેવું મને તો દેખાતું નથી. માત્ર ને માત્ર જલસા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. ઉત્સવની જેમ નહીં પણ આને ક્યાંક ને ક્યાંક કોર્પોરેટની જેમ, સેક્ટરની જેમ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી અત્યારે લડી રહી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. અને જીભનો બફાટ એક વ્યક્તિ જે જુહીબેન, હું એટલા માટે જ કહી રહ્યો છું કે જે બફાટ કરી રહ્યા છે તે કોઈ એવા વ્યક્તિ નથી કે તેઓ પદ અને ગરિમા પર બેઠેલા વ્યક્તિ, જે સાંસદ સભ્યો છે કે જેઓ આપણો સામાન્ય પ્રજાનો અવાજ સંસદમાં ઉઠાવવા માટે હોય, તેઓ તેમના પોતાના વિસ્તારમાં આવીને જો આવા તુચ્છ નિવેદનો આપતા હોય કે જો કોંગ્રેસની કોઈ પણ ઉમેદવાર જીતીને આવશે તો તમે એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આવવા દઈએ. મંજીભાઈ પાસેથી પણ લઈ લો આ ચૂંટણીમાં. મંજીભાઈ, આપને પણ કઈ રીતની આશા અપેક્ષા છે? બસ 20 સેકન્ડમાં જવાબ. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ઇતિહાસમાં આજ સુધી જે વિજય નહીં મળ્યો હોય તે વિજય ગુજરાતની પ્રજા આપવાની છે. અમારા નેતાઓનું જે કામ છે એ દરેક બૂથ ઉપર બોલે છે, દરેક વ્યક્તિના ઘર સુધી બોલે છે, દરેક વ્યક્તિને અમારો વિકાસ એ સ્પર્શ્યો છે. એટલે અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ સર્વવ્યાપી અને સર્વસ્પર્શીય પાર્ટી છે અને ગુજરાત આ 28 તારીખે બેન બતાવશે. જી મંજીભાઈ આપનો અને અભિષેકભાઈ આપનો, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા માટે. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.